સુરત શહેરમાં અચાનક જ બેભાન થયા બાદ 28 વર્ષના યુવકનું મૃત્યુ થયું છે। યુવકનું હીટ સ્ટ્રોકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન છે। યુવાન જમીન તે ઘરેથી નોકરી પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ બેહોશ થઈ ગયો। તેને સારવાર મળે તે પહેલા તબીબે મૃત જાહેર કર્યો છે। યુવકને કોઈ ગંભીર બીમારી પણ નહોતી। પરિવારે ગરમીના લીધે યુવકનું મોત થયું હોવાનું જણાવ્યું છે। પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ સામે આવશે। घर से बाहर निकले थे, सुबह में खाना वाना खा के दोपहर में वो रोड पे कहीं पे गिर गए थे, तो जानने वाले लोग लाके घर पे पहुंचाए उनको। उसके बाद हम लोग डॉक्टर के पास लेके आए, तो यहाँ डॉक्टर ने बोला कि शायद गर्मी के कारण, ज़्यादा गर्मी के कारण इनको चक्कर वक्कर आ गया है, गिर गए थे, हीट वेव लग गया है, इनका यहाँ पे હોસ્પિટલ में મૃત્યુ हो गया। યુવાનની વાત કરી રહ્યા છો તે સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં બ્રોડ ડેડ લાવવામાં આવ્યા હતા। સિવિલ હોસ્પિટલના અધિકારીના જણાવ્યા મુજબ તેમનું મોતનું કારણ પીએમના આવ્યા બાદ જ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે। પરંતુ ચોક્કસ હું કહીશ કે અત્યારે હીટ જે આગાહી છે એ મુજબ ચોક્કસ તકેદારીના પગલાં લેવા જોઈએ।